હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, અગાઉના ટીચિંગ સેશનમાં આપણે અભ્યાસ પદ્ધતિઓ અંતર્ગત અત્યંત અગત્યની અને જેણે મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવ્યો એવી પ્રયોગ પદ્ધતિ વિશે વિગતવાર શીખ્યા અને સમજ્યા. હવે એ પ્રયોગ પદ્ધતિની અંદર કેટલીક સંકલ્પનાઓ છે જે મારી સમજૂતી દરમિયાન એ શબ્દોનો પ્રયોગ પણ મેં કરેલો છે અને ઉદાહરણ સહિત મેં સમજાવેલ પણ છે, પરંતુ હવે એને આપણે વિસ્તૃત રીતે શીખીએ અને સમજીએ તો તમને ખ્યાલ હશે કે હું અગાઉના ટીચિંગ સેશનમાં મારું જે એક્સપ્લેનેશન હતું એનામાં સ્વતંત્ર ચલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, પરતંત્ર ચલ, ડિપેન્ડન્ટ વેરિયેબલ, નિયંત્રિત ચલ, બરાબર, કંટ્રોલ્ડ વેરિયેબલ, આવા બધા શબ્દ પ્રયોગોનો હું ઉપયોગ કરતો હતો, બરાબર, જેને મેં ઉદાહરણ સહિત તમને સમજાવ્યું. છતાંય તમને એ ટોપિક તરીકે અલગથી શીખવાનું હોય, આપણે હવે વિગતવાર શીખીએ કે પ્રયોગ પદ્ધતિમાં પરિવર્ત્ય જે છે એ શું છે અને એનું શું મહત્વ છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રયોગ પદ્ધતિમાં શું હોય છે. પ્રયોગ પદ્ધતિમાં કોઈ એક સ્વતંત્ર ચલ હોય છે, એની યા એક કરતા વધુ જે સ્વતંત્ર ચલો હોય છે તેની કોઈ પરતંત્ર ચલ પર સી અસરો થાય છે એનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ દ્વારા તમને સમજાવીશ તો તમને વિશેષ ખ્યાલ આવશે, પણ એથી પહેલા આપણે એ સમજી લઈએ કે આપણે સ્વતંત્ર ચલ, આપણે પરતંત્ર ચલ, નિયંત્રિત ચલ આવું બધું કહીએ છીએ તો એકચ્યુઅલી ચલ શું છે? તો ચલને વિદ્યાર્થી મિત્રો પરિવર્ત્ય પણ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને કહેવાય છે વેરિયેબલ. ચલ યા પરિવર્ત્ય કોને કહેવાય? તો કે કોઈ એક એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટક જેમાં વધઘટ થયા કરે, જેમાં ફેરફાર થયા કરે, જેની કિંમત કે મૂલ્યમાં પણ ફેરફાર થયા કરે, એને કહેવાય ચલ યા પરિવર્ત્ય. બરાબર છે? દાખલા તરીકે તમે સમજી શકો છો, બરાબર, કે કોઈ વસ્તુની કિંમત છે, બરાબર, તો એ કિંમતમાં તમે જોતા હશો, બરાબર, મોસ્ટલી આપણે એવું ટ્રેન્ડ જોવા મળે છે કે કોઈ પણ વસ્તુની કિંમત સતત વધ્યા કરતી હોય છે. ક્યારેક જ એવું બને કે કોઈ વસ્તુની કિંમત, જેમ કે સોનું, એની અત્યારે જે કિંમત છે એનાથી ઘટી હોય, એવું ભાગ્યે જ આપણને જોવા મળે છે. બાકી તમે જુઓ, એની કિંમત સતત વધ્યા કરે છે. પેટ્રોલ ડીઝલની કિંમત સતત વધ્યા કરે છે, બરાબર. આપણી રોજિંદી જે ખાદ્ય જરૂરિયાતો જે છે, બરાબર, અન્ન જરૂરિયાતો, એમાં પણ તમે જુઓ સતત વસ્તુઓના ભાવ વધ્યા કરે છે. તો એ વસ્તુની કિંમત, ભાવ કે મૂલ્ય એક ચલ છે, બરાબર. હવે આપણે પરિવર્ત્ય કે ચલ એટલે શું એ સમજીએ, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે હજુ હું તમને વધુ ઉદાહરણ આપું તો માની લો કે વરસાદ જે છે, બરાબર, એ પણ એક ચલ છે, બરાબર. તમે કહેશો સાહેબ એ કઈ રીતે? કારણ કે વરસાદમાં વધઘટ થાય ને, એટલા માટે વરસાદ પણ એક ચલ છે, બરાબર છે. ત્યાર પછી શિક્ષણ એ પણ એક ચલ છે, એજ્યુકેશન
જે માણસના જીવનને સમગ્રપણે એની લાઈફ જે છે, બરાબર, એનું જે જીવન જે છે એને પ્રભાવિત કરે છે. બરાબર. એજ્યુકેશન ચેન્જીસ ધી લાઈફ ઓફ અ હ્યુમન બીંગ. યસ, ઇટ કેન ચેન્જ પોઝિટિવલી. તો એજ્યુકેશન એ પણ એક ચલ કહેવાશે. બરાબર. તો હવે તમને સમજાણું હશે કે પરિવર્ત્ય કે ચલ એટલે કે વેરિયેબલ એટલે શું. હવે એમાં વિદ્યાર્થી મિત્રો તમારે 3 પ્રકારના વેરિયેબલ વિશે શીખવાનું છે. એક સ્વતંત્ર ચલ, બીજું પરતંત્ર ચલ અને ત્રીજું નિયંત્રિત ચલ. હવે સ્વતંત્ર ચલ કોને કહેવાશે? માની લો તમારે એક અભ્યાસ કરવો છે, આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ, આપણે એક સંશોધન કરવા માંગીએ છીએ, બરાબર, કે રેમેડિયલ વર્ગોની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર થતી અસરોનો અભ્યાસ. રેમેડિયલ વર્ગો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તમને કદાચ ખ્યાલ હશે કે શાળા સમય ઉપરાંત જે તે શાળામાં જે વધારાના વર્ગો લેવામાં આવે છે, યા સન્ડેના યા રજાના દિવસોમાં જે એક્સ્ટ્રા ક્લાસીસ લેવામાં આવે છે, બરાબર, એને રેમેડિયલ ક્લાસીસ કહી શકાય. અને ખાસ કરીને રેમેડિયલ ક્લાસીસ એ શૈક્ષણિક રીતે મધ્યમ અને નબળી કક્ષાના યા નબળા વિદ્યાર્થીઓ માટે હોય છે, પણ એમાં હોશિયાર વિદ્યાર્થીઓ પણ ઇન્વોલ્વ થઈ શકે છે. તો એને કહેવાશે રેમેડિયલ ક્લાસીસ, જેમાં જે તે વિષયમાં વિદ્યાર્થીઓની કઈ કચાશ છે, કઈ નબળાઈઓ છે, યા ક્યાં એમને જેને કહીએ ને કે લર્નિંગ પ્રોબ્લેમ્સ જે છે એને ડાયગ્નોઝ કરી, એટલે કે એ જાણ્યા પછી એનું ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. બરાબર. જેને આપણે આધુનિક મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં મૂલ્યાંકન કહીશું, શૈક્ષણિક મૂલ્યાંકન. અને આપણે માની લો એ પ્રકારનો અભ્યાસ કરવો છે, મેં લખેલું છે અભ્યાસનો વિષય આપો, બરાબર, જેને આપણે આપણું રિસર્ચ પ્રોબ્લેમ કહીશું, બરાબર, એને આપણી સંશોધન સમસ્યા કહીશું. આપણે જે બાબતનું સંશોધન કરવા માંગીએ છીએ, યા આપણા સંશોધનની સમસ્યા શું છે? રેમેડિયલ વર્ગોની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ એટલે કે એના માર્ક્સ. જે તે વિષયમાં વિદ્યાર્થી જે માર્ક્સ મેળવે છે એને શૈક્ષણિક સિદ્ધિ કહેવાય. તો વિદ્યાર્થીઓની જે શૈક્ષણિક સિદ્ધિ છે તેના પર થતી અસરોનો અભ્યાસ. વન્સ અગેન આઈ રિપીટ, આપણે કઈ બાબતને લઈને અભ્યાસ કરવાનો છે યા રિસર્ચ કરવાનું છે? તો કે રેમેડિયલ વર્ગોની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ. મેં કીધું એ પ્રમાણે જે તે વિષયમાં વિદ્યાર્થીઓ જે માર્ક્સ મેળવે છે એને શૈક્ષણિક સિદ્ધિ કહેવાશે. તેના પર થતી અસરનો આપણે એક અભ્યાસ કરવો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વતંત્ર ચલ કોણ કહેવાશે, પરતંત્ર ચલ કયું બનશે અને નિયંત્રિત ચલ કયું બનશે, બરાબર, એ હમણાં જ તમને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થઈ જશે. અહીંયા આપણે કોની અસર ચકાસવાની છે? રેમેડિયલ વર્ગોની અસર ચકાસવાની છે, બરાબર. તો રેમેડિયલ વર્ગો એ તમારું સ્વતંત્ર ચલ કહેવાશે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, જેની અસર આપણે તપાસવાની છે, જેની અસર આપણે ચકાસવાની છે, જેની અસરને આપણે માપવાની છે, એ આપણું સ્વતંત્ર ચલ કહેવાશે. એટલે અહીંયા રેમેડિયલ વર્ગો જે છે એ સ્વતંત્ર ચલ કહેવાશે. એટલે સમજાવો બરાબર? વોટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ? એ સ્વતંત્ર ચલ. ત્યાર પછી પરતંત્ર ચલ, જેના પરની અસરોનો અભ્યાસ કરવાનો છે, જેના પરની અસરો આપણે ચકાસવાની છે, જેના પરની અસરો આપણે તપાસવાની છે, એ આપણું પરતંત્ર ચલ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રેમેડિયલ વર્ગો જે છે, જે સ્વતંત્ર ચલ છે, એની કોના પરની અસરોનો અભ્યાસ કરવો છે? શૈક્ષણિક સિદ્ધિ
સિદ્ધિ પરની અસરોનો અભ્યાસ. કોના પરની અસરો આપણે તપાસવાની છે? શૈક્ષણિક સિદ્ધિ પરની અસરો આપણે તપાસવાની છે. કોના પરની અસરોનું આપણે માપન કરવાનું છે? શૈક્ષણિક સિદ્ધિ પરની જે અસરો છે, બરાબર, એનું આપણે ચોક્કસ જે છે માપન કરવાનું છે. તો અહીંયા શૈક્ષણિક સિદ્ધિ એ પરતંત્ર ચલ કહેવાશે, જેને આપણે કહીએ છીએ ડિપેન્ડન્ટ વેરિયેબલ. હવે વિદ્યાર્થી મિત્રો, નિયંત્રિત ચલ. હવે આપણે ખરેખર અસર કોની તપાસવાની છે? તો કે રેમેડિયલ વર્ગોની. કોના પરની અસર તપાસવાની છે, યા ચકાસવાની છે, યા અભ્યાસ કરવાનો છે? તો કે શૈક્ષણિક સિદ્ધિ પર. તો હવે આપણે અન્ય કોઈ પણ સ્વતંત્ર ચલ, બરાબર, જે આપણા અભ્યાસમાં બાધા બની શકે, જે આપણા અભ્યાસના પરિણામોને પ્રભાવિત કરી શકે, જે આપણા અભ્યાસનું માપન જે છે એને ખલેલ કરી શકે, એવા કોઈ પણ ચલને આપણે નિયંત્રિત કરવો પડશે, જેને નિયંત્રિત ચલ કહેવાય છે. તમે કહેશો સાહેબ અહીંયા કયું નિયંત્રિત ચલ થશે? અહીંયા વિદ્યાર્થીઓનું ટ્યુશન ક્લાસીસ જે છે, બરાબર, જે તે શાળાના વિદ્યાર્થીઓ જ્યાં પણ ટ્યુશન્સ લેતા હોય, બરાબર, તે ટ્યુશન્સ પર થોડાક સમય માટે આપણે એક પ્રકારનું જેને કહીએ કે પ્રોહિબિશન, પ્રતિબંધ લગાવવું પડશે, યા આપણે એને અટકાવવું પડશે. એને આપણે થોડા સમય માટે આપણે એ ટ્યુશન્સ જે છે એને સ્ટોપ કરવા પડશે. કારણ કે તો અને તો જ આપણને ખબર પડશે કે શાળામાં જે શિક્ષણ કાર્ય થાય છે, તદ ઉપરાંત જે રેમેડિયલ વર્ગોમાં શિક્ષણ કાર્ય થાય છે, તેની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર સી અસરો થાય છે. એનું આપણને વસ્તુલક્ષી, એનું આપણને વૈજ્ઞાનિક, એની આપણને વિશ્વસનીય, એની આપણને પ્રમાણભૂત, એની આપણને સ્પષ્ટ, અસ્પષ્ટ અને સચોટ માહિતી તો અને તો જ મળશે કે જો આપણે નિયંત્રિત ચલ જે છે, એટલે કે કોઈ એવું ચલ જે આપણા પ્રયોગના પરિણામોને અસર કરી શકે, એને આપણે નિયંત્રણમાં લેવું પડશે. અને એ છે, મેં તમને કીધું એ પ્રમાણે, ટ્યુશન્સ. એ તમારું નિયંત્રિત ચલ કહેવાશે. માની લો એક પ્રયોગ જે છે એ 15 દિવસ ચાલે છે, બરાબર, યા એક અઠવાડિયું ચાલે છે. તો એ એક અઠવાડિયું યા 15 દિવસો દરમિયાન ટ્યુશન્સ જે છે એ વિદ્યાર્થીના બંધ કરાવવા પડશે, બરાબર. તો અને તો જ આપણને જેને કહીએ ને કે જે અભ્યાસ આપણે કરવા માંગીએ છીએ એનું જેને કહીએ કે એક વસ્તુલક્ષી, એક વૈજ્ઞાનિક, એક વિશ્વસનીય, પ્રમાણભૂત, સચોટ, સ્પષ્ટ, સચોટ અને હેતુપૂર્વક નો અભ્યાસ તો જ થઈ શકશે, બરાબર. જો આપણે વિદ્યાર્થીઓ જે ટ્યુશન્સ લે છે એને નહીં અટકાવીએ તો શું થશે? એ ચલ જે છે એ પણ એક ચલ કહેવાશે. એ વિદ્યાર્થીઓ જે રેમેડિયલ ક્લાસીસ લે છે, સાથે સાથે ટ્યુશન્સ પણ જાય છે, અને પછી જ્યારે રેમેડિયલ ક્લાસીસની પરીક્ષા ગોઠવાશે ત્યારે એમનું પરિણામ ઊંચું જોવા મળશે. એનું કારણ શું? કારણ કે એ વિદ્યાર્થીઓ કયા વિદ્યાર્થીઓ છે? જેમણે રેમેડિયલ વર્ગોમાં હાજરી તો આપી જ છે, સાથે સાથે ટ્યુશન્સના વર્ગોમાં પણ હાજરી આપી છે. પરિણામ સ્વરૂપ એમનો શૈક્ષણિક સિદ્ધિ આમ ઊંચો જોવા મળશે. એટલે અહીંયા શું થશે? પ્રયોગમાં ભૂલ આવશે. અહીંયા શું થશે? પ્રયોગમાં જેને કહીએ ને કે એક પ્રકારની યાંત્રિકતા આવી જશે. પ્રયોગની અંદર જે ચલ જે છે, અન્ય કોઈ સ્વતંત્ર ચલ જે છે, બરાબર, અન્ય સ્વતંત્ર ચલ કયું થયું? તો આપણે સૌ જાણીએ છીએ એક્સ્ટ્રા ટ્યુશન્સ, બરાબર. તો એ પણ એક સ્વતંત્ર ચલ કહેવાશે, જેને આપણે જેને કહીએ ને કે નિયંત્રિત ન કર્યું, અથવા આપણે એ ચલ પર કોઈ જ
પ્રકારનું નિયંત્રણ ન મૂકવાથી એની પરતંત્ર ચલ પર અસરો જોવા મળી. એટલે કે એને શું કર્યું? આપણા પ્રયોગનું જે પરિણામ જે છે એના પર અસર કરી, એના પર પ્રભાવ પાડ્યો, એને ડિસ્ટર્બ કર્યું. માટે આપણે શું કરવું પડે? એ સમય દરમિયાન, એટલે કે જે સમય દરમિયાન આપણો પ્રયોગ ચાલે છે, આપણું સંશોધન અભ્યાસ ચાલે છે, આપણું રિસર્ચ સ્ટડી ચાલે છે, તે સમય દરમિયાન આપણે જે અન્ય કોઈ સ્વતંત્ર ચલ જે છે, બરાબર, એને આપણે જે આપણા પ્રયોગને પ્રભાવિત કરતું હોય, પ્રયોગમાં અસર કરતું હોય, પ્રયોગમાં જેને કે બાધારૂપ બનતું હોય, એને આપણે નિયંત્રિત કરવું પડશે. બરાબર? એટલે એ કહેવાશે આપણું નિયંત્રિત ચલ. હવે મને એમ લાગે છે કે આજે તમને ચલ કે પરિવર્ત્ય એટલે શું, જેને આપણે વેરિયેબલ કહીએ છીએ, અને એમાં પણ સ્વતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, પરતંત્ર ચલ, ડિપેન્ડન્ટ વેરિયેબલ અને નિયંત્રિત ચલ એટલે કે કંટ્રોલ વેરિયેબલ કોને કહેવાય એ સ્પષ્ટ સમજાવવું છે. બરાબર? તો આજનું ટીચિંગ સેશન વિદ્યાર્થી મિત્રો તમને ગમ્યું હોય તો એને જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરી લાઈક અને શેર પણ કરજો. સિન્સિયરલી નોટ્સ પ્રિપેર કરજો. તે છતાંય તમને કોઈ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય, યુ મે આસ્ક ઓર શેર યોર any doubts and difficulties. I will immediately solve all your doubts and difficulties satisfactorily. Till then, goodbye. Have a nice day. Take care of yourself. Prepare yourself sincerely, and thank you so much.